हाय हूँ जेपी पटेल तमारा बधाનું સ્વાગત છે આ વિડિયો લેક્ચરમાં। આજે જી અને નીટનો બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે કવર કરવાના છે, જેમાં બોરાજીન એટલે કે અકાર્બનિક બેન્ઝીન કહે છે અને બેન્ઝીન જે આપણે નોર્મલ કાર્બનિક બેન્ઝીન કહીએ છીએ। ઓકે, બંને વચ્ચે જે ભેદ છે ભેદને વિથિન 1 મિનિટમાં આપણે સોલ્વ કરીએ। ઓકે, તો આના વચ્ચે બોરાજીનની જો વાત કરીએ તો બોરાજીનના અંદર બે પરમાણુ છે, બોરોન અને નાઇટ્રોજન। તો બોરોનની વાત કરીએ તો બોરોનની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે છે અને એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે છે। આના અંદર થયું શું, તો બોરોનના અંદર 2s નું એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત કરાઈ અને 2p માં આવ્યું છે। ઓકે, તો એના જોડે જોડાયેલો જે નાઇટ્રોજન પરમાણુ છે, નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના કંઈક આવી છે। ઓકે, તો હવે આના અંદર થશે શું, તો બોરોનના અંદર તમે નજર કરો તો બોરોનના અંદર 2pz કક્ષક ખાલી છે। ઓકે, 2pz કક્ષક દાન એક્સેપ્ટ કરવા માટે તૈયાર છે, માટે નાઇટ્રોજનમાંથી 2s માંથી જો દાન આવે અહીંયા તો 2p માં એક્સેપ્ટ થાય, માટે નાઇટ્રોજન અને બોરોન વચ્ચે એક વધારાનો બંધ બને છે। ઓકે, તો બોરોન નાઇટ્રોજન બોરોન નાઇટ્રોજન બોરોન નાઇટ્રોજન, તો એક બોરોન કેટલા બંધ બનાવી શકે, તો એક બોરોન ઓછામાં ઓછા 3 બંધ તો બનાવી શકે છે કોમનલી, પણ એના પાસે એક ખાલી ઓર્બિટલ છે અને ખાલી ઓર્બિટલ કઈ છે, 2pz છે। હવે નાઇટ્રોજન કેટલા બંધ બનાવી શકે, તો નાઇટ્રોજન 3 બંધ તો બનાવી શકે છે, પરંતુ એના પાસે 2s માં 2 ઇલેક્ટ્રોન છે, જેનું દાન કોને કરશે, તો બોરોનને કરશે, અને બોરોનને જો દાન કરે, બોરોન અને નાઇટ્રોજન વચ્ચે એક વધારાનો બંધ નિર્માણ થાય છે, માટે બોરોનની એક ખાલી કક્ષા, કઈ કક્ષા, 2pz કક્ષામાં શું આવ્યું, નાઇટ્રોજનનું દાન આવ્યું, એટલે આ એક બંધ વધારાનો બને છે। એ જ પ્રમાણે અને જો નાઇટ્રોજન દાન કરતો હોય તો નાઇટ્રોજન ઉપર કયો ચાર્જ આવે, ધન ચાર્જ આવે, અને બોરોન ઉપર કયો ચાર્જ આવે, માઇનસ ચાર્જ આવે। 3 બંધ તો કોમનલી બનવા ના જતા બંનેના અંદર 3 બંધ કોમનલી, પણ આ એક વધારાનો બંધ બન્યો। આ નાઇટ્રોજનમાં જુઓ તો 3 બંધ કોમન છે, આ બોરોનમાં જો 3 બંધ કોમન છે, પણ એક વધારાનો બંધ બન્યો। વધારાનો બંધ બનવાના કારણે બોરોન ઉપર ઋણ ચાર્જ આવે છે, નાઇટ્રોજન ઉપર ધન ચાર્જ આવે છે। ઓકે, તો આ બેહૂબ બંધારણ કોના જેવું બને છે, તો બેન્ઝીન જેવું બને છે। બેન્ઝીનમાં કોમન બંધારણ છે, બેન્ઝીન નહીં, ધરાવસ્થા ઇલેક્ટ્રોન રચના કંઈક આ પ્રમાણે છે, ઉત્તેજિત અવસ્થામાં જો જાય તો આ 2s નો એક ઇલેક્ટ્રોન 2pz માં જતો રહેશે, માટે 4 બંધ બનાવવા માટે, એક કાર્બન 4 બંધ બનાવવા માટે એક કાર્બન 4 બંધ આરામથી બનાવી શકે છે। તો ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના જો આ પ્રમાણે હોય તો કોણ જોડી શકે, એક હાઇડ્રોજન જોડી શકે, એક કાર્બન જોડી શકે, બીજો કાર્બન માટે જો એક કાર્બનને તમે પકડો તો એક કાર્બને કેટલા બંધ બનાવ્યા, તો એક હાઇડ્રોજન સાથે, તો હાઇડ્રોજન સાથે, અને બીજા 2 કાર્બન સાથે ને એક કાર્બન, એટલે ટોટલ 3 કાર્બન સાથે બંધ બનાવેલા છે, માટે એક કાર્બન 4 બંધ બનાવવા માટે તો કેપેબલ છે। માટે આ બંધારણ કયું છે, બેન્ઝીનનું છે। બેન્ઝીન અને બોરાજીન દેખાવમાં સેમ લાગે છે, પરંતુ પ્રોબ્લેમ શું છે, નાઇટ્રોજન ઉપર કયો ચાર્જ છે, ધન ચાર્જ છે, કારણ કે ઇલેક્ટ્રોન આપે છે, અને બોરોન ઉપર કયો ચાર્જ છે, તો ઋણ ચાર્જ છે, કારણ કે ઇલેક્ટ્રોન મેળવે છે। માટે બોરાજીન અને બેન્ઝીન વચ્ચે આ ભેદ સમજવો ખૂબ જ અગત્યનો છે। ઓકે, આવા વિડીયોમાં ફરી મળીએ છીએ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। અને મારા ચેનલનું નામ પ્રોફેસર જેપી પટેલ છે, તો આવી અદ્ભુત કીઓ એના ઉપર ઉપલબ્ધ છે, તો તમે આ ચેનલ ઉપર જઈ અને વિઝિટ કરી શકો છો। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।